ખાંડના ભાવમાં સતત વધારાને પગલે ગ્રાહકોના બજેટ ખોરવાયા છે। બીજી બાજુ વેપારીઓ પણ મૂંઝવણમાં છે। આગામી દિવસોમાં ભાવ ઘટવાની શક્યતા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસોથી ખાંડના ભાવમાં તોતિંગ વધારો થતા ગ્રાહકોની સાથે વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે। 1.5 મહિના પહેલા ખાંડનો ભાવ 45 રૂપિયાની આસપાસ હતો। આ ભાવ 1.5 મહિનાના સમયમાં જ વધીને 70 રૂપિયા સુધી પહોંચી ગયો છે। તો બીજી તરફ છેલ્લા 2 દિવસમાં ખાંડના ભાવમાં 7 રૂપિયા જેટલો ઘટાડો પણ થયો છે। માર્કેટમાં જથ્થો ઓછો હોવાના કારણે ખાંડના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, પરંતુ હવે ઘટાડાના સંકેતો પણ દેખાઈ રહ્યા છે। 70 રૂપિયાની ખાંડ હાલ 62 થી 63 રૂપિયા પ્રતિ કિલો મળી રહી છે। આગામી દિવસોમાં બજારમાં ખાંડનો જથ્થો વધારે ઉપલબ્ધ થાય તો હજુ ભાવ ઘટવાની શક્યતા છે, જેથી વેપારી એવું પણ કહ્યું કે અમે જ્યારે મોંઘા ભાવની ખાંડ ખરીદીએ છીએ અને ત્યારબાદ ભાવ ઘટે છે તો અમારે નુકસાનીમાં પણ ધંધો કરવો પડે છે। છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે ખાંડના ભાવમાં ઉતાર ચઢાવ આવી રહ્યા છે તેના કારણે ખાંડ મોટા પાયે ખરીદી શકાતી નથી। પહેલા ગ્રાહકો 15 થી 20 કિલો ખરીદતા હતા, હવે આ જ ગ્રાહક 5 કિલો, 3 કિલો અને 2 કિલો જેટલી ખાંડ ખરીદી રહ્યા છે। મારું નામ ભાવેશ ચોડોડિયા છે। મારી પેઢી હાલે છે શ્રી મારુતિ ટ્રેડિંગ કંપની। આજે 2004 થી હું આ સંસ્થા ચલાવી રહ્યો છું। અટાણે ખાંડના ભાવ એકાએક 20 થી 25 રૂપિયાનો વધારો થઈ ગયો છે અને પાછું 2 દિવસમાં કાલે અને આજ તારીખ છે 26/8, આજે 6 થી 7 રૂપિયાનો તનતોડ પાછો ઘટાડો આવી ગયો। પહેલા વધારો આવે પછી પાછો સીધો ઘટાડો આવે છે। તકલીફમાં તો સમજો કે ખરીદી કરવા જાય તે વેપારીઓમાં થોડુંક હેરાન થવાનું, પછી ગ્રાહકી ગ્રાહક આવે અટાણે એમ કે ગ્રાહકી એમ કે અટાણે એકાએક તમે 20, 25 રૂપિયા વધારો ખાંડમાં, ગોળમાં, સાકરમાં, તો આ કઈ રીતે સારું લાગશે? પણ આપણને તો ખબર નથી, ઉપરથી જ વધીને આવે છે અને પછી પાછા એકાએક ઘટે એટલે વેપારીને તકલીફ પડે છે અને ગ્રાહકને તકલીફ પડે છે। આમાં નુકસાની માઇનસ જાય એટલે ભાવ સીધો 500-600 રૂપિયા ક્વિન્ટલે ઘટે એટલે અમારે સીધી 500-600 રૂપિયાની 700 રૂપિયાની નુકસાની આવે। રિકવરી એમાં ન થાય। આ શેર બજાર જેવું થઈ ગયું ખાંડમાં પણ અટાણે ગ્રાહક અટાણે 20, 25 કિલો માલ લેતા એની જગ્યાએ અટાણે 2 કિલો, 3 કિલો, 4 કિલો એ રીતના ખરીદી કરી નાખી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।